આજે બનાવીશું ચંપાકલી ગાંઠિયા। ગાંઠિયા બનાવવા માટે 1 ચમચી ગાંઠિયાના સોડા લઈશું। તેની અંદર 100 ગ્રામ તેલ ઉમેરીશું અને થોડું પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરીશું। તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી 2 થી 3 મિનિટ સુધી સતત મિક્સ કરીશું। ત્યારબાદ તેમાં 250 ગ્રામ ચણાનો લોટ ઉમેરીશું। 1 ચમચી અજમા અને 1 નાની ચમચી હિંગ ઉમેરીશું। ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ગાંઠિયાનો લોટ તૈયાર કરીશું। લોટનો કલર બદલાય ત્યાં સુધી તેને મિક્સ કરીશું। એક કઢાઈમાં તેલ ગરમ કરીશું। ત્યારબાદ તેની ઉપર જારો રાખી અને બાંધેલી કણક ઉમેરી ગાંઠિયાને પાડી લઈશું। મધ્યમ તાપ ઉપર ગાંઠિયાને સરસ તળી લઈશું। ગાંઠિયા તળાઈ જાય એટલે તેને એક વાસણની અંદર કાઢી લઈશું। તો તૈયાર છે સ્વાદિષ્ટ ચંપાકલી ગાંઠિયા, જે આસાનીથી ઘરે બનાવી શકાય છે। તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક અને શેર કરો।